વડોદરામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કરોડોની છેતરપિંડી આચરનાર સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર પાનસુરિયા બંધુઓ પર આખરે કાયદાનો સિકંજો કસાયો છે। હાણી પોલીસે સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરી લીધી છે। વડોદરાના ઠેકરનાથ વિસ્તારમાં સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં અનેક લોકોએ પોતાના સપનાના ઘર માટે રોકાણ કર્યું હતું। જો કે બિલ્ડરોએ ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લીધા બાદ સાઇટનું કામ અધૂરું છોડી દીધું હતું અને ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરીને બંને ભાઈઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। છેલ્લા ઘણા મહિનાઓથી નાસ્તા ફરતા સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા વેમાલી ખાતે છુપાયા હોવાની બાતમી મળતા હાણી પોલીસે છાપો મારી બંનેની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા પાનસુરિયા બંધુઓ સામે અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાયેલો છે। આ મામલો જો અન્ય ભોગ બનનાર ગ્રાહકો આગળ આવશે તો વધુ ગુના દાખલ કરી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું એસીપી જીબી બામણિયાએ જણાવ્યું હતું। ગઈ ફેબ્રુઆરી 2024માં દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે। પોતે 3 કરોડ જેવી રકમ છે એ સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે તેમાં રોકાણ માટે આપેલું અને રજિસ્ટર બાના ખાતે 1.5 થી 2% વળતર આપવા માટે જણાવેલું। શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં। આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓ અને પોતાના દીકરાના નામનું જે બાનાખત છે તેનું નામ કરેલું આપેલું છે તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે જીપીઆઈડીની ફરિયાદ આપેલી હતી। એ સામે અવારનવાર આરોપીના ઘરે અને બધી જગ્યાએ તપાસ કરતા આરોપી મળ્યો તો વચ્ચે કોર્ટ નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરેલી પણ કોઈ રાહત ન મળે અને આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને બાતમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરેથી એને પકડી પાડેલ છે। આ જ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 સાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા છે એને પણ આવુંથી ચીટિંગ એની જોડે કરેલું છે। એમાં એકની પાસેથી રજિસ્ટર બાનાખત છે બીજાનું રજિસ્ટર બાનાખત છે એને પણ તપાસમાં સાંભળે એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે। હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018, 20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે। સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલોનું અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે। સર બીજી ઘણી એની સાઇટો છે અને ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ એક સાઇટ છે 11 ટાવરની કિશનવાડી પાસે। એ લોકોને 6 વર્ષથી પોઝેશન પણ નથી આપ્યા, છેતરપિંડી કરી છે। એક ફ્લેટ ઉપર 3 દસ્તાવેજો કર્યા છે, છેતરપિંડી કરી છે। એ બાબતે જો પબ્લિક આવે તો એના માટે શું અપીલ કરશો પબ્લિકને? ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન જે સંબંધિત પોલીસનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લે। સાહેબ અત્યાર સુધી એમને ક્યાં ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે ને? હા, પોતો અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે એટલે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સમ વિસ્તારમાં થતો વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે। નાણાં બાબતે પૂછતા કે પોતે મંદીને કારણે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો એની હિસાબે સમયસર પૈસા નહોતી આપ્યો અત્યારે એવું રટણ છે, છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે।